નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસ જે છે એનું ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ ઓલમોસ્ટ બધા જ વિદ્યાર્થીઓનું આવી ચૂક્યું છે અને જેમનું નથી આવ્યું એમનું ટૂંક જ સમયમાં આવી જશે। હવે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાની છે કે જે એનો સેકન્ડ રાઉન્ડ છે એ કઈ રીતે થશે, તમારે આની અંદર શું પ્રોસેસ કરવાની રહેશે, અને જો તમારું ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં સિલેક્શન થયું હોય અને તમારે એ કોલેજ પસંદ ના હોય તો તમે એમાં શું કરી શકો જેથી એ રિજેક્ટ થઈ અને તમે આગલા રાઉન્ડમાં જઈ શકો છો। તો આ વિડીયોની અંદર આપણે એની સંપૂર્ણ ચર્ચા કરીશું અને રાઉન્ડ 2 ક્યારે ચાલુ છે એની પણ સંપૂર્ણ ચર્ચા કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર પ્રેસ કરો જેથી કોઈ પણ જીકાસ અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ એની સ્કોલરશિપ અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ રિલેટેડ અપડેટ આવે અથવા કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમ રિલેટેડ ઇન્ફોર્મેશન આવે એ તો સૌથી પહેલાં તમને મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। સેકન્ડ રાઉન્ડ ક્યારે ચાલુ કરવામાં આવશે તો 26/6/2024 જે છે એના તારીખથી છે એ આ ફર્સ્ટ રાઉન્ડ શરૂ કરી દેવામાં આવશે, જેની અંદર ડેટા પોલ પુશ બાય જીકાસ એન્ડ કોલેજીસ કરવામાં આવશે અને આ જે છે એ છે અંડર ગ્રેજ્યુએટના જે સ્ટુડન્ટ છે એમના માટે અને આ કરવામાં આવશે જીકાસ અને યુનિવર્સિટી દ્વારા। એના પછી છે કે તમારું જે પ્રોવિઝનલ કહી શકાય અથવા તો ફાઇનલ ઓફર લેટર છે એ તમને 27/6/2024થી લઈને 29/6/2024 સુધીમાં તમને મળી દેવા મળશે અને આ જે સ્ટેપ 2 છે એની અંદર તમને ફાઇનલ કહી શકાય અથવા જે પ્રોવિઝનલ જે છે એ તમારું મેરિટ લિસ્ટ આવી જશે અને તમે ઓફર પણ ડાઉનલોડ કરી શકશો। આની અંદર તમારે કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી, ડાયરેક્ટલી જેવું તમારું ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન નહીં થાય એવું તમે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો અને જો તમારે ફર્સ્ટ રાઉન્ડમાં જે તમારી કોલેજ માટે તમારું નામ આવ્યું હોય અને તમારે એમાં ના જવું હોય તો તમારે કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી, એ ઓફરને એક્સેપ્ટ કરવાની પણ જરૂર નથી। જેમને એની એ કોલેજની અંદર સિલેક્શન થયું હોય જેમાં એમને અપ્લાય કર્યું હોય તો જ તમારે એની અંદર જવાનું રહેશે અને જો તમને પસંદ ના હોય તો તમે સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડની વેઇટ કરી શકો છો। જ્યારે સેકન્ડ રાઉન્ડ પૂરો થશે એના પછી થોડાક સમયમાં રાઉન્ડ 3 પણ શરૂ થવાનો છે અને એના બાદ જે છે 1/7/2024થી લઈને 3/7/2024 સુધીમાં તમારી કોલેજની અંદર રિપોર્ટિંગ કરવાનું રહેશે। તો અને આ બંને રહેશે યુનિવર્સિટી અને કોલેજીસ દ્વારા। તો આ વિડીયોમાં આપણે મેઇનલી 2 ક્વેશ્ચન જોયા કે સૌથી પહેલાં જે છે એ તમારી પસંદગીની જે કોલેજ હોય એમાં એડમિશન ના મળ્યું હોય તો તમારે શું કરવું, તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી, બિલકુલ એની અંદર કંઈ જ કરશો નહીં, તો તમે ડાયરેક્ટ સેકન્ડ રાઉન્ડની અંદર એલિજિબલ થઈ જશો। અને જે બીજો ક્વેશ્ચન હતો તે કે તમારું જે સેકન્ડ રાઉન્ડ છે એમાં તમે કઈ રીતે અપ્લાય કરી શકો, તો તમારું ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન નહીં થયું હોય તો તમે ડાયરેક્ટલી જે સેકન્ડ રાઉન્ડ છે એના માટે એલિજિબલ થઈ જશો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જેમના મનમાં આ ક્વેશ્ચન્સ હોય અને એ પણ ક્વેશ્ચન્સ હોય છે કે સેકન્ડ રાઉન્ડ ક્યારે થશે એની પણ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।